અમદાવાદના નારોલના લાંભા મંદિર રોડ પર લાકડાના ગોડાઉનની અંદર લાગી છે ભીષણ આગ। પુષ્કર એસ્ટેટની બાજુમાં લાકડાના ગોડાઉનની અંદર આ આગ લાગી છે। ફાયર વિભાગની કુલ 23 ગાડી દ્વારા ભારે જહેમત બાદ આગ કાબૂમાં લાવવામાં આવી। આસપાસની 10 દુકાન પણ આ ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી છે। ગોડાઉનની અંદર રહેલા માલ સામાનને જોકે ભારે નુકસાન પહોંચ્યું છે। 10 જેટલી દુકાનો આ ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ, તેને કારણે આ નુકસાની વધી છે, પણ ગોડાઉનના માલિકને તેને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। અહીં લાકડાનું આ ગોડાઉન હતું, તેથી આગ મોટી માત્રામાં પ્રસરી ગઈ અને આગ આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રસરતા અહીં આગ પર કાબૂ મેળવવા માટે વધારે જહેમત ઉઠાવવી પડી અને ફાયરની 23 જેટલી ગાડીઓ અહીં પહોંચી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરાયા। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અહીં આસપાસની જે 10 દુકાન સુધી આગ પ્રસરી હતી તેને કારણે ભારે નુકસાન ગોડાઉન માલિકને ભોગવવું પડી રહ્યું છે અને લાકડાનું ગોડાઉન હોવાથી આગ તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ। સદભાગ્યે કોઈ ઈજાનો હજુ સુધી કોઈ રિપોર્ટ નથી, કોઈ જાનહાનિનો હજુ સુધી કોઈ રિપોર્ટ નથી। હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે। ટિમ્બર માર્ટના જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે તેમનું કહેવું એવું છે કે 60 ટન જેટલું મટીરિયલ અહીંયા સ્ટોરેજમાં છે અને સાથે સાથે પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 10 ગોડાઉનોને પણ આગ અને ધુમાડાના કારણે